નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. હું છું આપની સાથે પ્રથમ મોદી અને હું છું ઉજ્જવલ નાયક. આજે ઘણા બધા મુદ્દે ચર્ચા કરવી છે ચૈતર વસાવાને લઈ, કેમ કે જે પ્રકારે અત્યારે ચૈતર વસાવાને કારણે ગુજરાતનું રાજકારણ ગરમાઈ રહ્યું છે, અને તેવામાં ક્યાંક ને ક્યાંક સમાચારો એવા સામે આવી રહ્યા છે કે રાજસ્થાન હોય, મધ્યપ્રદેશ હોય કે ત્યાંના જે નેતાઓ છે, ચાહે કોઈ પણ પાર્ટીના હોય, ચૈતર વસાવાને સમર્થન કરી રહ્યા છે. પરંતુ ગુજરાતમાં હાલત એવી છે કે ભાજપના નેતાઓ મોંમાંથી મ નથી કરતા, અને આના કારણે જે ચૂપ છે એને કારણે જ વાતાવરણ જે ગરમાઈ રહ્યું છે. બીજા મુદ્દે એ ચર્ચા કરવી છે કે જે પ્રકારે અત્યારે ચૈતર વસાવાના સમર્થનમાં જે વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે, અને ત્રીજો મુદ્દો કે જે સુરેન્દ્રનગરની અંદર અત્યારે જે આખી સભા થઈ અને એમાં આમ આદમી પાર્ટીને ચૈતર વસાવાની ખોટ જે છે એ કેવી રીતે વર્તાઈ રહી છે. ઉજ્જવલ, સૌ પહેલા વાત કરીએ કે જે પ્રકારે અત્યારે ચૈતર વસાવાના સમર્થનમાં રાજસ્થાન હોય કે મધ્યપ્રદેશ હોય, ત્યાંના નેતાઓ મેદાને આવી રહ્યા છે. શું કહેશો, અને ભાજપના નેતાઓ કેમ નથી બોલી રહ્યા? ભાજપના ગુજરાતના નેતાઓ એટલા માટે નથી બોલી રહ્યા કારણ કે ચેતર વસાવા પહેલાથી જ આ તમામ નેતાઓને નડી રહ્યા છે. એ પછી મનસુખ વસાવા હોય, ભરૂચમાં મનસુખ વસાવાને નડે છે. છોટાઉદેપુરની વાત કરવામાં આવે તો છોટાઉદેપુરમાં જસુ રાઠવા હોય, અભયસિંહ તડવી હોય ધારાસભ્ય, બીજા અન્ય એમના ધારાસભ્યો છે. આ તમામ નેતાઓને ચેતર વસાવા ખાસ કરીને ગુજરાતના જેટલા પણ ભાજપના નેતાઓ છે, આ તમામ નેતાઓના રસ્તાનો એક કાંટો કહી શકાય કે જેને એ લોકોને નીકાળવું જરૂરી છે. નહીં તો 2027માં જે આદિવાસી વિસ્તાર છે એનામાં ચેતર વસાવા પરિસ્થિતિ ભાજપની બદલી શકે છે. અને ચેતર વસાવાના આદિવાસી વિસ્તારમાં એટલો બધો સમર્થન છે. નર્મદા, ભરૂચ, છોટાઉદેપુર, દાહોદ, આપણે આ વખતેની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં એ જોઈ જ લીધું કે ચેતર વસાવા ચાહે તો શું કરી શકે છે. ખાસ કરી અને મનસુખ વસાવાનો જે વિસ્તાર છે, મનસુખ વસાવાના વિસ્તારમાં આટલી બધી સીટો લાવી, ત્યારબાદ આપણે જોયું કે કેવી રીતે ભાજપમાં અંદરના ડખા ચાલુ થઈ ગયા છે. નીલ રાવ હોય, દર્શના દેશમુખ હોય, આ તમામ બાબતોને લઈને ઝઘડાઓ ચાલી રહ્યા છે. જ્યારથી નર્મદામાં ચેતર વસાવાને આમ આદમી પાર્ટીની જીત થઈ અને ભાજપની હાર થઈ છે, ત્યારથી જ ચેતર વસાવા ક્યાંક ને ક્યાંક આ તમામ નેતાઓને એવું કહી શકાય કે નથી ગમતા. કે જો ચેતર વસાવા હશે તો 2027નું ચિત્ર આદિવાસી વિસ્તારમાં બદલાવું એ ફાઇનલ છે. હવે ચેતર વસાવા ઝૂકતા તો નથી. ચેતર વસાવા કોઈ બી જગ્યા હોય જાય છે, આદિવાસી સમાજ માટે સવાલો ઉભા કરે, આદિવાસી સમાજ માટે બોલે છે, ભાજપના નેતાઓનું સાંભળતા નથી. એટલે ચેતર વસાવાને તમારે ઝુકાવવા તો મુશ્કેલ છે કે ચેતર વસાવા ઝૂકી જાય ને પાછળ હટી જાય, મુદ્દાઓ ના ઉઠાવીને ભાજપની જીત થઈ જાય. હવે બીજો રસ્તો ભાજપ પાસે માત્ર ને માત્ર એટલો જ છે કે ચેતર વસાવાના જૂના કેસો ખોલો, ચેતર વસાવાને કઈ ને કઈ કરીને જેલમાં રાખો. ચેતર વસાવાનું ધારાસભ્ય પદ અહીંયા ગયું અને ચેતર વસાવાનું વિકલ્પ ભાજપ ઊભું કરવાનું ચાલુ કરી દેશે. એટલે ચેતર વસાવા માટે આ નેતાઓ એટલા માટે નથી બોલતા કારણ કે ચેતર વસાવા વિશે જો બોલે, ચેતર વસાવાના સમર્થનમાં આવે તો પછી એમને પાર્ટીની સામે પડવું પડે. અને સ્વાભાવિક વાત છે કે જે વ્યક્તિ તમને નડતો હોય એ વ્યક્તિને જ તમે એમના માટે બોલીને પાછા તો લાવી ના શકો. અને ખાસ કરીને ચેતર વસાવાનો જે વ્યાપ વધી રહ્યો છે, અને હવે વાત કરવામાં આવે અન્ય નેતાઓની, રાજકુમાર રોત આદિવાસી સમાજના બહુ મોટા નેતા છે. ભીલ પ્રદેશની જે આદિવાસી સમાજ માંગ કરી રહ્યું છે, એ ભીલ પ્રદેશની માંગ માટે તેઓ સતત લડી રહ્યા છે. બાંસવાડાના એમપી છે તેઓ, અને ગુજરાતમાં અનેકવાર આવે છે. એવું કહી શકાય કે રાજકુમાર રોત એ રાજસ્થાનના ચેતર વસાવા છે. જેવી રીતે ગુજરાતમાં ચેતર વસાવા સરકારની સામે પડીને આદિવાસી સમાજના લોકો માટે અવાજ ઉઠાવે છે, એવી રીતે બાંસવાડા, રાજસ્થાન, આ તમામ વિસ્તારોમાં રાજકુમાર રોત છે કે જે આદિવાસી સમાજનો અવાજ ઉઠાવે છે. રાજકુમાર રોત પાટણમાં પણ હાલ આવ્યા હતા ગુજરાતમાં. 26 તારીખે પાટણના પ્રવાસે હતા. આદિવાસી સમાજનો એક કાર્યક્રમ હતો, આદિવાસી સંગઠનનો કાર્યક્રમ હતો, ને રાજકુમાર રોતે ફરી એકવાર ચેતર વસાવાને લઈને વાત કરી કે અમારો પક્ષ ભલે અલગ અલગ હોય. એ જ વાત અહીંયા ભાજપના જે ગુજરાતના નેતાઓ છે ને, જે આદિવાસી નેતાઓ, એમને સમજવાની જરૂર છે કે એમનો પક્ષ ભલે અલગ અલગ હોય, કે પક્ષને લઈને ભલે કોઈ પણ બાબત હોય, પરંતુ એમના જે સમાજના અવાજો ચેતર વસાવા જે રીતે ઉઠાવી રહ્યા છે, એ રીતે આપણે જોયું છે કે આટલા વર્ષોમાં છોટુ દાદા વસાવા જે હતા, એ સમયે છોટુ દાદા વસાવા આદિવાસી સમાજના મસીહા કહેવાતા હતા, આદિવાસી સમાજનો એવી રીતે અવાજ ઉઠાવતા હતા. ત્યારબાદ હવે ચેતર વસાવાને આદિવાસી સમાજના મસીહા કહેવામાં આવી રહ્યા છે કે ચેતર વસાવા એ છોટુ દાદાની જેમ અવાજ ઉઠાવે છે. પરંતુ ચેતર વસાવાની મુશ્કેલી અને ચેતર વસાવાની સામે પડકાર એક જ છે કે ચેતર વસાવા એકવાર જેલની બહાર આવી જાય, આ જે કેસો અને જે કાયદાકીય ગૂંચવણમાં ચેતર વસાવા ફસાયા છે,
અહીંયાથી જો ચેતર વસાવા બહાર આવી જશે તો પછી ચેતર વસાવાને રોકવા એ આદિવાસી વિસ્તારમાં અશક્ય છે. અને એ જ ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે આ નેતાઓ હોય કે પછી આપણે જોઈ રહ્યા છે કે વસ્તુ ચાલી જ રહી છે કે ચેતર વસાવા જેલની બહાર ના આવવા જોઈએ. પરંતુ આ તમામ ચર્ચાઓની વચ્ચે રાજકુમાર રોજ જ્યારે ગુજરાતમાં આવ્યા હતા અને એમણે ચેતર વસાવાને લઈને અને આદિવાસી સમાજને લઈને શું કહ્યું એ પણ સાંભળી લઈએ. અને એની સાથે સાથે મધ્યપ્રદેશથી પણ હવે ગુજરાતમાં ચેતર વસાવાના સમર્થનમાં લોકો વિરોધ કરવા માટે આવી રહ્યા છે. મધ્યપ્રદેશથી આવેલા નેતા શું કહી રહ્યા છે ચેતર વસાવાના સમર્થનમાં, અને આ બે નેતાની સામે મનસુખ વસાવાએ પણ હવે નવો સવાલ ઉભો કર્યો છે આમ આદમી પાર્ટીને લઈને. એને લઈને હમણાં ચર્ચા કરીએ, પરંતુ સૌપ્રથમ આપણા દર્શક મિત્રોને રાજકુમાર રોત અને જે મધ્યપ્રદેશના નેતા છે જે ચેતર વસાવાના સમર્થનમાં આવ્યા છે એ શું કહી રહ્યા છે એ સંભળાવી દઈએ. गुजरात में देखो, आज मैं देखता हूं कभी वहां ये हादसा हुआ, चेतर भाई वसावा वाला जो मामला हुआ, भले वो आज हमारी वैचारिक पार्टियां कुछ भी हो, लेकिन वो आदमी गरीबों के लिए लड़ता था, तो उस आदमी के साथ गलत हुआ है तो हमने उसी दिन कहा कि हम साथ में खड़े रहेंगे, भले विचार कुछ भी हो, लेकिन गरीबों के लिए लड़ने वाला, आदिवासियों के लिए लड़ने वाला, सच्चाई की लड़ाई लड़ने वाला अगर किसी के साथ अन्याय होता है तो हम खड़े रहेंगे, ये आह्वान किया है और बहुत जल्दी जरूरत पड़ेगी वहां भी पहुंचेंगे. साथियों, मेरा आप सबसे अंतिम एक अनुरोध है. मैंने एकजुटता की तो निवेदन कर दिया और आपने सर हिला के सबने कह दिया हाँ ठीक है, कोशिश करेंगे कि हम राणा, भील या कटारा या खननों सब एक होने की कोशिश करेंगे. दूसरा, हमारे समाज में एजुकेशन की कमी है, शिक्षा की कमी है. और संविधान निर्माता अंबेडकर साहब हो या संविधान ज्ञाता कई विद्वानों ने कहा कि शिक्षा ही वह ऐसी कुंजी है जो आपके भविष्य का निर्माण करने वाला जो भवन है उसका दरवाजा खोलने का काम करेगी. शिक्षा ही वह ऐसी कुंजी है जो आपका भविष्य निर्माण करेगी, आपके वो द्वार खोलेगी जो उज्जवल भविष्य होगा. विधायक चेतर वसावा पे एक मामूली से विवाद में हाथापाई में उनको 7 साल की सजा सुना दी. इसका मतलब ये है कि भाजपा आदिवासी समाज के नेतृत्वकर्ताओं को ऊपर नहीं आने देना चाहती, वो उनके पैरों तले दबाना चाहती है. भाजपा हमेशा आदिवासियों का शोषण करके आई है और आगे भी करती रहेगी. इसीलिए मैं मेरे आदिवासी समाज के लोगों को बोलना चाहूँगा, जब भी चुनाव हो भाजपा को कोई भी लोग वोट ना दे, क्योंकि भाजपा जो है वो अंग्रेजों की तरह हमारे आदिवासियों के साथ व्यवहार कर रहे हैं. गुजरात में कई बड़े बड़े आंदोलन हुए, पाटीदार अनामत आंदोलन हुआ था, उसमें कई लोगों की जानें गई थी. उन जो आंदोलन के नेतृत्व करता थे हार्दिक पटेल, अल्पेश कथरिया, उन्होंने भाजपा ज्वाइन कर ली तो वो मतलब उनको सजा नहीं है. वो चेतर वसावा ने भाजपा ज्वाइन नहीं करी और वो हमेशा आदिवासियों की लड़ाई सड़क से लेकर सदन तक उठाते रहे और उन्होंने भाजपा ज्वाइन नहीं करी. इसीलिए भाजपा ने 2027 के विधानसभा चुनाव को देखते हुए वो अभी से डर गई और हमारे चेतर भाई को साजिश के तहत 7 साल की सजा सुनाकर उनको जेल भिजवा दिया. हमें न्यायपालिका पर भरोसा है कि जल्द ही हमारे चेतर भाई के साथ न्याय. ઉજ્જવલ, અહીંયા જે રીતે આપણે બે નેતાઓને સાંભળ્યા, પરંતુ સવાલ આવી જાય છે મનસુખ વસાવા ઉપર. મનસુખ વસાવાએ આજે જે નિવેદન આપ્યું અને તેમાં તેમણે એવું કહ્યું કે જે કર્મો જે કરે છે એની સજા એમને મળે છે અને પછી આ બધા દોષનો ટોપલો જે ભારતીય જનતા પાર્ટી પર ફોડી દે છે. આમ આદમી પાર્ટી આ મામલે ખાલી માત્ર સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે કામ કરી રહી છે, બીજું કશું નહીં. એટલે જે હવે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ તો ખટી ગયા છે કે ભાઈ અમારા પર ના આવશો તો અમારા નેતાએ સારા વકીલ નથી રાખ્યા, એના કારણે એની સજા તમને અત્યારે મળી હતી, એના કારણે તમે જેલમાં છો. તો શું કહેવું તારા પર? એક બાબત એવી છે ને કે તું હોય, તને મારાથી ફાયદો થતો હોય અને મને તારાથી ફાયદો થતો હોય તો તું મારો દોસ્ત છે, હું તને રસ્તાથી હટાવવાનું કામ કેમ કરીશ? આમ આદમી પાર્ટી માટે પણ ચેતર વસાવા એવા જ છે. ચેતર વસાવા એટલે આમ આદમી પાર્ટીનું એક એવું નામ કે જેના કારણે આદિવાસી વિસ્તારમાં આમ આદમી પાર્ટીને સૌથી વધારે ફાયદો થઈ શકે છે. હમણાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ગઈ, ચેતર વસાવાના અંડર આમ આદમી પાર્ટીએ હજી સુધી કોઈ પણ વિસ્તારમાં જેટલી સીટો નથી જીતી એટલી સીટો જીતી. 500 માંથી 400 થી વધુ સીટ એકલા ચેતર વસાવા આદિવાસી વિસ્તારમાં જીતીને લાવ્યા. આવા નેતાને કોઈ જેલમાં મોકલે? ચેતર વસાવા
જે એમના માટે ક્યાંક ને ક્યાંક એવું એક આશાનું કિરણ છે કે જે ગુજરાતમાં આમ આદમી પાર્ટીને એક અલગ સ્થાન અપાવી શકે છે, એક એવું કહી શકાય કે અલગ જગ્યાએ આમ આદમી પાર્ટીને ચેતર વસાવા પહોંચાડી શકે છે. એવા નેતાને આમ આદમી પાર્ટી કેમ ફસાવવાનો પ્રયાસ કરશે? કોઈ ચાન્સ જ નથી કે ફસાવવાનો પ્રયાસ કરે. હવે મનસુખ વસાવા અહીંયા સતત એ જ વાત કરી રહ્યા છે કે આમ આદમી પાર્ટી એ ચેતર વસાવાને ફસાવવાનો પ્રયાસ કરી રહી છે. આમ આદમી પાર્ટી એવું કેમ ઈચ્છે કે ચેતર વસાવા જેલમાં જાય, જેલમાં રહે? એનો પણ કારણ મનસુખ વસાવા એવું આપે છે કે ચેતર વસાવાને જેલમાં રાખી અને આમ આદમી પાર્ટી હવે આખા ગુજરાતમાં સ્ટંટબાજી કરી રહી છે. એમની પાસે કોઈ મુદ્દો નથી એટલે ચેતર વસાવાના મુદ્દાને લઈને વિરોધ કરે છે. સમગ્ર ગુજરાતમાં વિરોધ કરવામાં આવી રહ્યા છે, પરંતુ અહીંયા મુદ્દો એ જ છે કે તમે ચેતર વસાવાને જેલમાં જો નાખવામાં જ ના આવતા, ચેતર વસાવા જો જેલમાં જતા જ નહીં, તો પછી આ લોકોને બહાર આવવું જ કેમ પડતું? સ્ટંટબાજી કરે છે એવું મનસુખ વસાવા કહે છે. તો જો ચેતર વસાવા જેલમાં ના જતા તો આમ આદમી પાર્ટીના નેતાઓ સ્વાભાવિક વાત છે કે આવી રીતે ગુજરાતભરમાં વિરોધ કરવા માટે પણ ન ઉતરતા. સૌપ્રથમ આ સમગ્ર બાબતને લઈને હવે મનસુખ વસાવા શું કહી રહ્યા છે એ પણ સાંભળી લઈએ. સરકારને બદનામ કરનારા લોકો આસાની મુદ્દા પડી જાય. અમે ચૈતરભાઈને મુદ્દો તમે જુઓ ને, ભાઈ પાર્ટીને કોઈ લેવા દેવા કરો ભાજપને કે સરકારને કોઈ લેવા દેવા કરી. સરકાર રીતના કરે, પાર્ટી રીતના કામ કરે. મેં કહ્યું મારે મીડિયાના મિત્રો સમજ પાર્ટી સંગઠનનું કામ કરે છે, બૂથ લેવલ સુધી કામ કરે છે, વિચારધારા લોકોમાં યુવાનોમાં આપે છે. સરકાર 5 વર્ષે વહીવટ આપે છે. કોઈને પાડી દેવો કે અમારા પાર્ટીમાં છે જ્ઞાતિ જાતિ ધર્મના ભેદ વગર નરેન્દ્રભાઈ કામ કરે છે. 100 નો સાથ 100 નો વિકાસ આ સૂત્ર સાથે કામ કરી રહ્યા છે. તમે તમારા એવા કામોના કારણે તમે ફસાતા હો તેમાં પછી દોષ દેવો ભાજપને, દોષ દેવો ભાજપ સરકારને. એટલે કેવી રીતે આનો પણ આપણે કાઉન્ટર કરવું પડશે. સોશિયલ મીડિયામાં કેટલું જોરશોરમાં ચાલે છે ભાઈ. કોઈ સરકારનો ઈરાદો નથી કે પાર્ટીનો કોઈ ઈરાદો નથી કે કોઈને જેલમાં મૂકી દે, કોઈના પર ખોટા કેસ કરવાના. કોઈને તું વિશ્વાસ સાથે કહું છું, તું દાવા સાથે કહું છું, પાર્ટીના કોઈનો ઈરાદો નથી કોઈને ખોટી રીતના કોઈ કેસમાં ફસાવવાનો, ખોટા કેસો કરવાના. તમે બધા જાણો છો. કોઈ સાથે જે ઘટના ઘટી હોય ને એ ઘટના પછી ફરિયાદ આપે તો પોલીસે તે ફરિયાદ કરવી પડે ને ફરિયાદ પછી કોર્ટમાં ચાલે. જજ તો એક ફરિયાદના આધારે એ જજમેન્ટ આપે ને. મેં પણ કીધું છે કે આ ચૈતરભાઈ માટે આટલા ટાઈમથી બધા કેસો ચાલતા હતા, 19 જેટલા કેસ કોર્ટમાં પેન્ડિંગ કેસ છે. આ ગોપાલ ઇટાલિયન બધા ઊંઘી ગયા હતા. અમારો 8 વકીલો ગુજરાતના 2 વકીલો દિલ્હીના વકીલો લાવે છે તો એ પહેલા ચાલતા હતા તે વખતે લાવવા હતા ને. મને દુઃખ છે કે 15-16 વર્ષની દીકરીને આજે પેલી બેન જેલમાં લઈને જાય. આપણે દુઃખ થાય. બીજી બધી બેનો ગણતર બેનો આજે જેલમાં જાય એ આપણે દુઃખ થાય છે. પણ કાયદાનું કામ કોર્ટનું જજમેન્ટ છે ભાઈ. સરકાર હોય તો હમણાં હું જઈને કહ્યું પણ સરકારના હાથમાં થોડું છે. સરકાર પણ તમે જો કેટલું જૂઠાણું કેવું ચાલે છે અને રાજકીય સ્ટન્ટ કઈ રીતના કરે છે. આખો રાજકીય સ્ટન્ટ કઈ રીતના કરે આખા ગુજરાતની અંદર. આમ આદમી પાર્ટીના લોકો સરકારના માથે માગલા ધોવે, ભાજપના માથે માગલા ધોવે છે. તમે જુઓ આવું તો ક્યાં ભૂતકાળમાં જોઈ નથી. કોંગ્રેસ વાળાએ આવું નહોતું કર્યું. સમાજને લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે. ગુજરાતના લોકોને આ કેજરીવાલ એન્ડ કંપની ગેરમાર્ગે દોરી રહી છે. આને કોણ કાઉન્ટર કરશે ભાઈ? જો આપણે સારા લોકો બેસી રહીશું તો આપણને નુકસાન છે ભાઈ. દરેક સોશિયલ મીડિયામાં મૂકો ભાઈ. કોઈ ટીકા ટિપ્પણી નહીં કરો, પણ સાચી વાત મૂકો. ચૈતરભાઈ વસાવાના ઓછા હેઠળ ચૈતરભાઈના નામે આમ આદમી પાર્ટીના નેતાઓ આમ આદમી પાર્ટીને મજબૂત બનાવી રહ્યા છે. બાકી આટલા બધા વિદ્વાન લોકો છે. ઈશુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયા, આજે તો મેં જોયો કોટ સારો સજ્જન વિદ્વાન છે. તો એ વિદ્વાનનો તમે આના ચૈતર માટે કેમ ઉપયોગ નથી કર્યો? કેટલા ટીવી ડિબેટમાં મને બહુ મોટી દલીલો કરે, આમ થતું તો આમ થતું. તો તમારે જો બુદ્ધિનો ઉપયોગ કરવો હતો ને, આ કેટલા જજ કહે તો કે ચૈતરની સામે કોર્ટની અંદર બધા કેસ ચાલી રહ્યા છે, તો તે વખતે તમારા દિમાગનો ઉપયોગ કરવો હતો ને.
એવું છે કે આ લોકો ચૈતન્ય ફસાવે છે. ચૈતન્ય જેલમાં છે ને એટલે આખા ગુજરાતમાં લોકો આંદોલન ચલાવો ચૈતન્યના નામે. એને જેલમાં આ લોકો જલસા કરી પાસ આમ આદમી પાર્ટીના જલસા કરીને મારે રેલી કાઢે આ કાઢે શું લોકોને ગેરમાર્ગે દોરા નીકળી પડ્યા છે. આને કાઉન્ટર કરવું પડશે આપણે લોકોએ. આપણે વિચારધારાથી કરેલા લોકો જે છે. હવે આ બધી વાતો તો રહી આમ આદમી પાર્ટીના જે નેતાઓની, પરંતુ અત્યારે ગુજરાતભરની અંદર જે પ્રકારે આમ આદમી પાર્ટીના કેટલાક નેતાઓ જે અત્યારે સપોર્ટ માર્ચ કરી રહ્યા છે, અને પરંતુ સવાલ એ છે કે આની સાથે સાથે આ નેતાઓની અટકાયત પણ કરી લેવામાં આવી છે. આ નેતાઓ જ્યારે વિરોધ કરવા ઉતરે છે, અવાજ ઉપાડે છે, ત્યારે સીધા આ ગાડીમાં તેમને બેસાડી દેવામાં આવે છે. શું કેવું છે ભલાના? આ હજી સુધી જેટલા પણ વિરોધના દ્રશ્યો આવ્યા છે એનામાંથી ખાસ કરી અને ભરૂચ અને વલસાડ એ બાજુનો જે વિસ્તાર છે ત્યાંથી એવા દ્રશ્યો સામે આવી રહ્યા છે કે આમ આદમી પાર્ટીના નેતાઓની અટકાયત કરવામાં આવી રહી છે. અહીંયા એક સવાલ એ પણ ઉભો થાય છે કે જૂનાગઢમાં ગોપાલ ઇટાલિયા ચેતર વસાવાનું આખું કટઆઉટ લઈને વિરોધ કરવા માટે નીકળ્યા હતા, કેમ ગોપાલ ઇટાલિયાની અટકાયત ના થઈ? આ નેતાઓની આજે જે અટકાયતો થઈ રહી છે, આજે પણ ભરૂચમાં જે ઝઘડિયા વિસ્તાર છે ત્યાં આમ આદમી પાર્ટીના નેતાઓ વિરોધ કરવા માટે ઉતર્યા અને એમની અટકાયત થઈ ગઈ. આ મોટા નેતાઓની અટકાયત કેમ પોલીસ નથી કરતી? અહીંયા ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે આમ આદમી પાર્ટીના નેતાઓ કે જે ચેતર વસાવાના સમર્થનમાં ઉતરી રહ્યા છે, જે કાર્યકર્તાઓ ખાસ કરીને, એની સીધી જ અસર ભાજપ ઉપર પડી રહી છે. કારણ કે જે રીતનો વિરોધ હાલ ગુજરાતભરમાં કરવામાં આવી રહ્યો છે, અને માત્ર ને માત્ર ચેતર વસાવા નહીં પરંતુ અહીંયા આ આમ આદમી પાર્ટીના નેતાઓ પોતાના નેતાને એની સાથે સાથે એક નાનકડું બાળક એને પણ જેલમાં જવું પડ્યું છે, એને લઈને પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. એટલે હવે અહીંયા આમ આદમી પાર્ટીનો પ્રયાસ એવો છે કે વિરોધ કરવામાં આવી રહ્યા છે, સરકાર સુધી અવાજ પહોંચે કે ચેતર વસાવાની જરૂર છે, ખાસ કરીને આદિવાસી વિસ્તારમાં ચેતર વસાવાની જરૂર છે, એવો એક મેસેજ પહોંચાડવાનો પ્રયાસ આ તમામ રેલીઓ દ્વારા આમ આદમી પાર્ટી કરવામાં આવી રહ્યો છે. આ તમામ ચર્ચાઓની વચ્ચે સુરેન્દ્રનગરમાં જ્યારે ખેડૂતોને લઈને મહાપંચાયત હતી ત્યારે ગોપાલ ઇટાલિયાને એક સવાલ કરવામાં આવ્યો કે ચેતર વસાવાના ધારાસભ્ય પદ જવાનું છે, એને લઈને શું કહેવા માંગશો? ગોપાલ ઇટાલિયાએ શું કહ્યું ચેતર વસાવાને લઈને સુરેન્દ્રનગરમાં, એની સાથે સાથે હવે જે ગુજરાતભરમાંથી આ દ્રશ્યો સામે આવી રહ્યા છે એના ઉપર પણ એકવાર નજર કરી લઈએ. આજે સુરેન્દ્રનગર જિલ્લાના નગરા ગામ ખાતે આમ આદમી પાર્ટી દ્વારા ખેડૂતોના મુદ્દે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. ફેબ્રુઆરી મહિનામાં જ્યારે બજેટ સત્ર હતું ત્યારે ધારાસભ્ય તરીકે મેં આ થાંભલાના વિષયને અલગ અલગ 3 વખત રજૂ કર્યો. એક વખત તારાંકિત પ્રશ્ન પૂછ્યો અને આ થાંભલા નાખવામાં જે પોલીસ ભાડે આવે છે એ બાબતનો ભાંડાફોડ કર્યો. એક વખત મેં કાપ દરખાસ્તના માધ્યમથી આ થાંભલા નાખવાની દાદાગીરીથી, ગુંડાગીરીથી, વળતર ચૂકવ્યા વગર અથવા મામૂલી વળતર આપી થાંભલા નાખવાની બાબત છે એનો કોઈ ચોક્કસ કાયદો બનાવવામાં આવે એવી માંગણી મેં વિધાનસભામાં રજૂ કરેલી. અને ત્રીજી વખત એક હું પ્રાઇવેટ મેમ્બર બિલ લઈને આવ્યો, ઇલેક્ટ્રિસિટી એમેન્ડમેન્ટ બિલ. આમ થાંભલાના વિષયમાં ફેબ્રુઆરી મહિનાના વિધાનસભાના સત્રમાં 3 વખત નજીકમાં બેસીને સરકારના બેરા કાન સુધી અવાજ પહોંચાડવાની કોશિશ કરી હોવા છતાંય આજે ભાડે પોલીસ મોકલીને કંપની પાસેથી કરોડો રૂપિયાનું ચૂંટણી ફંડ લઈને ભાજપ અને કંપની બંને સેટિંગ કરીને ખેડૂતોની કિંમતી જમીન પચાવી પાડવાનું ષડયંત્ર કરે છે. અમારી એવી માંગણી છે કે ખેડૂતોને સારામાં સારું એમને સંતોષ થાય એવું વળતર આપવા માટે રાજ્ય કક્ષાએ એક કમિટી બનવી જોઈએ વળતર નક્કી કરવાની. આ કંપનીઓ પૈસા કમાવા માટે લાઈન નાખે છે. એ કોઈ દેશ સેવા માટે કે કોઈ આર્મીને વીજળી મફત આપશે કે ભારત સરકારની તમામ કચેરીમાં વીજળી મફત આપશે કે ગુજરાત આખાના ખેડૂતોને વીજળી મફત આપશે એવું કાંઈ છે નહીં. આ કંપની ખેડૂતના ખેતરમાં થાંભલો નાખીને ખેડૂતને જ મોંઘા ભાવની વીજળી વેચવાની છે. જો કંપની નફો કરવાની હોય તો ખેડૂત શા માટે મફત જમીન આપે? તો કંપની જેટલો નફો કરે એમાં ખેડૂતનો પણ ભાગ હોય, અથવા ખેડૂતને ભાડું મળે, અથવા ખેડૂતની જમીનનું યોગ્ય વળતર મળે. એવી ખેડૂતોની જે માંગણી છે એ આજે ઉજાગર કરવા આમ આદમી પાર્ટીના માધ્યમથી અમે કોલ આપ્યો છે. આ લડાઈ
રાજકીય રીતે બેરાકાનો સુધી પહોંચાડવાની છે. બિન રાજકીય લડાઈ ઘણી લડાઈ ચૂકી, પણ સરકાર સુધી એ વાત પહોંચતી નથી, કેમ કે વિધાનસભાઓની ગગનચુંબી ઇમારતોની ઊંચી ઊંચી બિલ્ડિંગોના ઊંચા માળે બેઠેલા સાહેબો સાંભળી શકતા નથી. એના સુધી વાત પહોંચાડવા માટેનો રસ્તો એ હંમેશા રાજકીય હોઈ શકે, અને એટલે આજે ખેડૂતોના મુદ્દે આમ આદમી પાર્ટી દ્વારા આ સરસ આયોજન થયું. મને ખુશી છે કે આજુબાજુના તમામ ગામડાઓમાંથી ખૂબ મોટી સંખ્યામાં ખેડૂતો ઉત્સાહપૂર્વક અહીંયા હાજર રહ્યા, અમારી વાતને સાંભળી અને એમના પ્રશ્નો ઉપર અમારું જે મંતવ્ય છે એને સ્વીકાર્યું. એ બદલ સૌનો આભાર. અચ્છા, કૃષિ મંત્રીએ કહ્યું છે કે જે ખેડૂતોને હેરાન કરશે એમને જેલ ભેગા કરવામાં આવશે, તેને લઈને શું કહેવું? તો એને પોતાને જ પહેલા જેલમાં પૂરવા પડે. હા હા, ખેડૂતોને હેરાન કોણ કરે છે? પાણી નથી આપતા, લાઇટ નથી આપતા, ટેકાનો ભાવ નથી આપતા, ખેતરે જવાના રસ્તાઓની સમસ્યા છે, ખેતરોમાંથી પાણીના વહેણનો પ્રશ્ન છે, નવી જમીન માપણીના કારણે ખેડૂતોની 7/12માં જમીન ઘટે છે, સહકારી મંડળીઓની અંદર કૌભાંડો કરી અને ખેડૂતોની જમીન પર બોજા નાખવામાં આવ્યા છે. એટલે કૃષિ મંત્રી એમ કહેતા હોય કે ખેડૂતોને હેરાન કરશે અને જેલમાં નાખવામાં આવશે, તો ખાતું ખોલવું જોઈએ એમના પોતાનાથી. અચ્છા ગોપાલભાઈ, ચૈતર વસાવાને સજા કરવામાં આવી છે, આટલા ફાસ્ટ ચુકાદો એમના કેસમાં આવે છે 3 વર્ષની અંદર. ઘણા બધા કેસો આવા બન્યા છે ગુજરાતમાં, એટલો ફાસ્ટ ચુકાદો જોવા નથી મળ્યો, આને લઈને રોષ પણ છે. મોરબીમાં બ્રિજ તૂટ્યો, કોઈને સજા થઈ? તમારા ધ્યાનમાં છે? કઈ નથી. રાજકોટમાં અગ્નિકાંડ થયો, ક્યાંય સજા થઈ? ન થઈ. બોટાદમાં લઠ્ઠાકાંડ થયો, ક્યાંય સજા થઈ? ન થઈ. સુરતમાં અગ્નિકાંડ થયો, ક્યાંય સજા થઈ? ન થઈ. સજા ગુનો કરવા વાળાને નહીં, ભાજપની સામે લડવા વાળા માટે જ સજા છે. બાકી આ ચોર ચપાટા લુકા લફંગા બળાત્કારી તોડબાજો કૌભાંડી જમીન માફિયા ટેન્ડર માફિયા રાશન માફિયા ફરે જ છે ભાજપનો પટ્ટો ગળામાં નાખીને. હિંમત છે કોઈની કે કલાકે લોકઅપમાં બેસાડે? સજા માત્ર ભાજપ સામે જે લડે, જનતા માટે અવાજ ઉઠાવે, જનતાને જાગૃત કરે, ગુજરાતના આદિવાસીઓ, વંચિતો, ખેડૂતો એના માટે જે બોલે એને જેલમાં પૂરી દેવાના. અને ભાજપનો પટ્ટો ગળામાં પહેરી અને હાટકોટમાં બળાત્કાર કરે તો CR પાટીલના હાથે એનું બળાત્કાર કરવા બદલ સન્માન થાય છે. કાયદાકીય રીતે કઈ રીતની લડત રહેવાની? હવે આ લડાઈ કાયદાકીય નહીં, જનતાની અદાલતમાં લડાય. સરકારની અદાલતમાં તો બધું થઈ ગયું છે ભગવાન. પોલીસ સરકારી, ફરિયાદી સરકારી, સાક્ષી સરકારી, વકીલ સરકારી, પ્રક્રિયા સરકારી, તો ન્યાય પણ સરકારી. અસલી ન્યાય જનતાની અદાલતમાં મારો થશે. પ્રશ્ન, એમનો ધારાસભ્ય પદ રદ માટેની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. જો આવું થશે તો આમ આદમી પાર્ટી તો આજ તો બીજેપીએ કરવાનું હતું ને, આ ષડયંત્ર જ કરવું હતું. ચૈતર વસાવાને ચૂંટણીમાં હરાવી શકાય એમ નથી. ભાજપ એમ ઈચ્છે છે કે ચૈતર વસાવા ધારાસભ્ય રહેવો ન જોઈએ, પણ લોકોનો પ્રેમ એવો છે કે નરેન્દ્ર મોદી ઉભા રહે તો ડેડિયાપાડામાં ચૈતર વસાવા જીતે. એટલે ચૈતર વસાવાને ચૂંટણી ન હરાવી શકાય એટલે અદાલતમાં હરાવવાનું ષડયંત્ર કર્યું. મૂળમાં ચૈતર વસાવા ધારાસભ્ય બન્યો છે એ ભાજપને ખૂંચે છે, ગમતું નથી કે આ ક્યાંથી બની ગયો. એને તો ગુલામોને ધારાસભ્ય બનાવવાના હોય, કહ્યાગ્રા માણસો હોય, રોબોટ ટાઈપના હોય, ઊંચી આંગળી કરનારા હોય, જનતાને પીડા આવે ત્યારે મૌન રહેનારા, મૂંગા મરનારા લોકો હોય, એને ધારાસભ્ય બનાવાય. આ બોલનારો ક્યાંથી બની ગયો? એટલે આખું ષડયંત્ર ચૈતર વસાવાને રાજનીતિથી દૂર કરવા અને ધારાસભ્ય પદેથી હટાવવાનું ષડયંત્ર હતું. એમાં એ સફળ થયા છે. પણ મને વિશ્વાસ છે કે જનતાની અદાલતમાં ન્યાય થશે અને એવો હજરબમ ન્યાય થશે કે ઇતિહાસ યાદ રાખશે. થેન્ક યુ. भाजप
भाजप तेरी गुंडागर्दी भाजप तेरी गुंडागर्दी भाजप तेरी गुंडागर्दी भाजप तेरी બે 2023 ડેડિયાપાડાના માન્ય ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવા પર જે રાજકીય કિન્નાખોરી દાખવીને આ તાનાશાહી ભાજપ સરકારે જે ખોટી રીતના કેસ કર્યો છે, જળ જંગલ જમીનના અધિકારોની લડત જ્યારે આદિવાસી સમાજ લડતો હોય અને એમાં આદિવાસી લીડરો આ સમાજની લડતને જ્યારે ન્યાય અપાવવા માટે આગળ આવતા હોય ત્યારે આ ભાજપ સરકારને ગમતું ન હોય, તેથી રાજકીય કિન્નાખોરી રાખવીને ચૈતરભાઈ વસાવાને આ ફસાવવા માટેનું એક સાજિશ કરી છે, કાવતરું ઘડ્યું છે, જે ખરેખર એક દુઃખની બાબત છે. આજે અમે ન્યાયતંત્રનું સન્માન કરીએ છીએ, પરંતુ આ જે ચુકાદો છે એ કંઈક અંશે એમાં કંઈક ભાજપના તરફેણમાં આપેલો હોય, ભાજપના કહેવાથી આ કંઈક થયું હોય એવું અમને લાગી રહ્યું છે. આગળ અમે આ માટે ભારતના સંવિધાન પર અમને પૂરો ભરોસો છે અને નામદાર ગુજરાત હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ પર અમને પૂરો ભરોસો છે કે ચૈતરભાઈ વસાવાને ન્યાય મળશે અને ચૈતરભાઈ ખૂબ જ વહેલા આપણી વચ્ચે આવશે અને પ્રજાના કાર્યો કરશે. કારણ કે આજે તમે જોઈ શકો છો કે સમગ્ર ગુજરાતમાં ભાજપના 26 જેટલા ધારાસભ્યો છે, જેમના પર 20 જેટલા ધારાસભ્યો પર અત્યંત ગંભીર ગુનાઓ છે, બળાત્કારના માંડીને મારામારીથી માંડીને ગુંડાગીરીથી માંડીને હાર્દિક પટેલ જેવા જે ધારાસભ્ય છે એમની પર પણ 20 કરતાં પણ વધુ ક્રાઇમ છે. તેમ છતાં પણ તેઓ ખુલ્લેઆમ બહાર ફરી રહ્યા છે અને માત્ર ચૈતરભાઈ વસાવા કે જે 2023માં કેસ કરેલો હતો અને આટલો જલ્દી ફાસ્ટ કેસ ચલાવીને એમને જે ઈરાદાપૂર્વક આ લોકોએ જે ષડયંત્ર કર્યું છે એનો અમે વિરોધ કરીએ છીએ. આવનાર દિવસોમાં અમે ચૈતરભાઈ વસાવાને ન્યાય મળે એના માટે અમારા સમગ્ર આદિવાસી બેલ્ટમાં ઉમરગામ ગામથી અંબાજી સુધી સમગ્ર લોકોને અમે આહવાન કરીશું, જાગૃત કરીશું અને નામદાર સુપ્રીમ કોર્ટ અને ગુજરાત હાઈકોર્ટ પર અમને પૂરો ભરોસો છે કે ચૈતરભાઈ વસાવાને ન્યાય મળશે. चैतरभाई तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं। चैतरभाई तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं। જેલમાં છે ત્યારે એમના માટે અમે આજે સપોર્ટ માર્ચનું આયોજન કર્યું છે. ત્યારે ન્યાયપાલિકા જ્યારે મોટા મોટા ગંભીર કેસ હોય તેમને 5 વર્ષથી લઈને 10 વર્ષ સુધી ચાલે છે, ત્યારે માન્ય ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવા પર જે રાજકીય કિન્નાખોરી દાખવીને આ તાનાશાહી ભાજપ સરકારે જે ખોટી રીતના भाजप तेरी तानाशाही नहीं चलेगी, नहीं चलेगी। भाजप तेरी तानाशाही, भाजप तेरी तानाशाही, भाजप तेरी गुंडागर्दी, भाजप तेरी गुंडागर्दी, भाजप तेरी गुंडागर्दी, भाजप तेरी गुंडागर्दी, भाजप तेरी બે 2023માં જે ડેડિયાપાડા ખાતે જે રાજકીય અદાવતથી જે ફરિયાદ કરવામાં આવી હતી, ત્યારે હું કોર્ટને એટલું જ કહીશ કે જ્યારે આપણે કોર્ટનું સ્પષ્ટ એવી જાળવણી લેતા હોય છે કે 10 ગુનેગાર છૂટી જાય તો કંઈ નહીં, પણ એક નિર્દોષને સજા નહીં થવી જોઈએ. ત્યારે આપણે 9 જણની સજાની પાછળ એક માસૂમ બાળક જે જેલમાં અંદર સમય વિતાવી રહ્યું છે તેના માટે અમે આજરોજ અપીલ કરવા માટે આવ્યા છે. અને જે અમારા આદિવાસી સમાજ અને આવનારી પેઢી, આવનારા યુવાઓ માટે લડે છે, આવનારા ભવિષ્ય માટે લડે છે, એવા અમારા લોકલાડીલા ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવા સાહેબ
જેલમાં છે, ત્યારે એમના માટે અમે આજે સપોર્ટ માર્ચનું આયોજન કર્યું છે. ત્યારે ન્યાયપાલિકા જ્યારે મોટા મોટા ગંભીર કેસ હોય તેમને 5 વર્ષથી લઈને 10 વર્ષ સુધી ચાલે છે, ત્યારે આ માત્ર 2.5 થી 3 વર્ષમાં એમનું જે કેસ ચલાવી રાજકીય કિન્નાખોરી રાખીને જે ભાજપના ઇશારે કરવામાં આવ્યું છે, ત્યારે હું એટલું જ કહીશ કે અમારું ચૈતરભાઈ વસાવા સાહેબ પર આવનારું ભવિષ્ય, આવનારી પેઢીની લડત ટકેલી છે, તો એમને જલ્દી અમને કાઢવામાં આવે અને જે અમારી આદિવાસી દીકરી છે એમના ખોળામાં જે અમારું આવનારી પેઢી, આવનારું ભવિષ્ય જે છે એનું પણ ભવિષ્ય બચાવવા માટે તાત્કાલિક ધોરણે એમને હાઈકોર્ટ દ્વારા સ્ટે અને જામીન પાત્ર બને એવી અપીલ કરીએ છીએ. એટલે માટે કે જ્યારે ગુનેગાર જે ફરિયાદમાં રાજકીય કિન્નાખોરી રાખી ફરિયાદમાં બતાવવામાં આવ્યું છે, ત્યારે એમાં એક ખોટી ફરિયાદમાં અંદર તમે જોવા જાઓ તો બધાનો રોલ પણ અલગ અલગ છે, છતાં પણ એ લોકોને એક જ સરખી સજા અંદર આપવામાં આવી છે. ત્યારે પણ પ્રજાને ખબર છે અને દેશને પણ જાણવા મળ્યું છે કે આ ખોટી રીતના ફરિયાદ કરવામાં આવી છે. તો આવનારા સમયમાં ચૈતરભાઈ વસાવા સાહેબ જે લોકો માટે લડે છે, પ્રજા માટે લડે છે, એમની રિહાઈ કરવામાં આવે એટલી અપીલ કરીએ છીએ. આભાર. ચલો, આ બધી વાતો તો થઈ હવે ચૈતર વસાવાની, પરંતુ અત્યારે ઉજ્જવલ આમ આદમી પાર્ટીની સામે બે મોટા પડકારો છે. એક છે ખેડૂતો મુદ્દે જે આંદોલન કરવાના છે, અને એક જે ચૈતર વસાવા જે જેલમાં છે એમને બહાર લાવવા છે. અને કદાચ ચર્ચાઓ એવી પણ થઈ રહી છે કે અરવિંદ કેજરીવાલ કદાચ આગામી જે ખેડૂત આંદોલન છે તેની અંદર ગુજરાતના પ્રવાસે પણ આવી શકે છે. શું કહેવું? સૌથી પહેલા તો ખેડૂતોનો મુદ્દો પણ હાલ ગુજરાતમાં એટલો જ વેગથી ચાલી રહ્યો છે, કારણ કે ખેડૂતોને જે વીજ લાઈનનો મુદ્દો છે, જેને લઈને ખેડૂતો છેલ્લા કેટલાય સમયથી વિરોધ કરી રહ્યા છે. આપણે જોયું છે કે જેતપરમાં છેલ્લા 11 દિવસથી ખેડૂતો ઉપવાસ આંદોલન પર બેઠા છે. હજી સુધી તંત્ર દ્વારા એમને કોઈ પણ પ્રકારે કોઈ પણ એવું કહી શકાય કે એમને એક સ્પષ્ટતા નથી આપવામાં આવી કે તમારા મુદ્દાઓને લઈને અમે આ નિરાકરણ લાવીશું. હવે બીજી તરફ અહીંયા જોવા મળી રહ્યું છે રાજકારણ. એક તરફ કોંગ્રેસ એ શરૂઆત કરી છે રેલીની, પદયાત્રાની, અને બીજી તરફ આમ આદમી પાર્ટીએ પણ કિસાન મહાપંચાયતો અને હવે એવું કહી રહ્યા છે કે ખેડૂતો માટેનું આંદોલન ભાગ 2 આમ આદમી પાર્ટી દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે. બીજી તરફ હવે કોંગ્રેસ પણ વિરોધ કરી રહી છે અને ત્રીજી તરફ ખેડૂતોનો પોતાનો અલગ વિરોધ છે. હવે આ તમામ ચર્ચાઓની વચ્ચે આમ આદમી પાર્ટી દ્વારા એવી જાહેરાત કરવામાં આવી છે, જ્યારે સુરેન્દ્રનગરમાં ગઈકાલે આખી મહાપંચાયત હતી ને મહાપંચાયત દરમિયાન એવી વાત કરવામાં આવી કે ગાંધીનગરમાં 5 તારીખે સત્યાગ્રહ છાવણીમાં એક ઉપવાસ આંદોલન કરવામાં આવશે. હવે આ ઉપવાસ આંદોલનથી શું મેસેજ તંત્ર સુધી પહોંચે છે એ જોવું પણ જરૂરી છે, કારણ કે એક જ દિવસનું ઉપવાસ આંદોલન છે કરવામાં આવશે એવી વાત કરવામાં આવી છે. બીજી બાજુ કોંગ્રેસ હવે દ્વારકા પહોંચી રહી છે, એટલે આ બંનેની વચ્ચે પીસાઈ રહ્યો છે ખેડૂત. અહીંયા વાત સ્પષ્ટ છે, ખેડૂતોની જે લડાઈ ચાલી રહી છે, ખેડૂત પોતાનો અવાજ જાતે ઉઠાવી રહ્યો છે જેતપરથી, અને ખેડૂત આંદોલનને ક્યાંક ને ક્યાંક આ જ્યારથી જ રાજકીય નેતાઓ એમાં વચ્ચે પડ્યા છે ખેડૂતોના આંદોલનમાં, ત્યારથી જ ખેડૂતોનું આંદોલન જોવાનું બંધ થઈ ગયું છે. કારણ કે સ્વાભાવિક વાત છે કે નેતાઓ શું બોલશે, નેતાઓ શું પ્રતિક્રિયા આપશે, લોકોનું ધ્યાન તમામ બાબતને લઈને એની તરફ હોય છે, અને એ જ ચક્કરમાં ક્યાંક ને ક્યાંક ખેડૂતોનું આંદોલન નથી જોવાઈ રહ્યું. ખેડૂતોનો અવાજ જે છે સરકારના કાન સુધી પહોંચવો જોઈએ નથી પહોંચી રહ્યો. કારણ કે उसमें જોવા જઈએ તો આની અંદર ઘણું રાજકારણ ગરમાઈ ગયું, નેતાઓ આવી ગયા, અને એના જ કારણે આપણે જોયું કે આમ આદમી પાર્ટી પણ કંઈક ને કંઈક મામલે રાજકારણ જ કરી ગયું એવી જ પરિસ્થિતિ છે. કેમ કે જે આંદોલનની કરવાની વાત આવી એમાં માત્ર એક દિવસનો ખાલી ઉપવાસની વાત થઈ. એટલે આજે તમામ જે ચર્ચાઓ ચાલી રહી છે જેમાં કે ખેડૂત ક્યાંક ને ક્યાંક ખેડૂતનો મરો ચોક્કસપણે થઈ રહ્યો છે. ખેડૂતના મુદ્દાનું નિરાકરણ ક્યારેય નથી આવતું. ખેડૂતોના મુદ્દાને લઈને ખાલી ચર્ચા જ થાય છે, બધે ચર્ચા જ થાય છે. ખેડૂતોના મુદ્દાને લઈને આમ, ખેડૂતોના મુદ્દાઓને લઈને તેમ. આપણે જ્યારે સત્ર ચાલી રહ્યો હતો વિધાનસભાનું સત્ર, અને વિધાનસભાના સત્રમાં કૃષિ મંત્રી જીતુ વાઘાણી દ્વારા એક નિવેદન એવું આપવામાં આવ્યું હતું કે 2027ની ચૂંટણી એ ખેડૂતોના મુદ્દાઓને લઈને લડાશે. એટલે ત્યાંથી તો પહેલાથી જ રાજકારણ ચાલી રહ્યું છે કે ખેડૂતોના મુદ્દાઓને લઈને આમ, ખેડૂતોના મુદ્દાઓને લઈને આગામી સમયમાં 2027ની ચૂંટણી લડાશે. પરંતુ આ મુદ્દાઓને ઉભા જ રાખવા માંગે છે સરકાર, કે પછી એનું નિરાકરણ લાવવા માંગે છે, એ વાત હજી સુધી સ્પષ્ટ જોવા નથી મળી રહી. હવે જોવાનું રહેશે કે આગામી સમયમાં તંત્ર શું આ બાબતોને લઈને ચર્ચા કરે છે કે નહીં, કોઈ નિવેદન આપવામાં આવે છે કે નહીં. હવે બીજી વાત રહી ડેડિયાપાડાના વિરોધની. ચેતર વસાવા માટે ડેડિયાપાડામાં આના પહેલા પણ વિરોધ થયો હતો કે જ્યારે ચેતર વસાવા જેલમાં ગયા હતા. પરંતુ અહીંયા વાત એ છે કે ચેતર વસાવાને બહાર લાવવા માટે માત્ર ને માત્ર વિરોધો કરવાના, વિરોધ ક્યાં સુધી કરતા રહેવાના, એમને બહાર લાવવા પણ તો જરૂરી છે.
ચેતર વસાવા માટે વિરોધ કરીશું, પરંતુ ચેતર વસાવા માટે તમે વિરોધ કરો એ બાબત સારી છે. ચલો, ક્યાંક ને ક્યાંક તંત્રના કાન સુધી તમે અવાજ પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યા છો, પરંતુ આ તમામ બાબતોમાં આમ આદમી પાર્ટીને વિરોધ કરવા પણ વધારે ચેતર વસાવા માટે સારા વકીલની જરૂર છે. ચેતર વસાવાને તમામ સહાય આમ આદમી પાર્ટી દ્વારા આપવામાં આવે અને ત્યારે જ ક્યાંક ને ક્યાંક ચેતર વસાવા બહાર આવી શકે છે. પરંતુ આ તમામ ચર્ચાઓની વચ્ચે સુરેન્દ્રનગરમાં જ્યારે આ બાબતોને લઈને જાહેરાત કરવામાં આવી ત્યારે ઈસુદાન ગઢવી દ્વારા શું કહેવામાં આવ્યું એ પણ સાંભળી લઈએ. આજે આમ આદમી પાર્ટી દ્વારા ખેડૂત આંદોલનના પાર્ટ 2 ની શરૂઆત સુરેન્દ્રનગરના નાગરા ગામથી હજારો ખેડૂતોની ઉપસ્થિતિથી કરી છે, જેમાં અમે માંગ મૂકી છે સરકાર સમક્ષ કે સરકાર જે હાઈટેન્શન લાઇન છે જે કચ્છથી લઈ અને 26 જિલ્લાઓ સુધી જવાની છે એ લાઇનમાં ખેડૂતોને જેટલું પણ વળતર આપે એ નુકસાનમાં છે, કારણ કે 25-50 વર્ષ માટે આ લાઈનો નખાવાની છે. લાઈનો નાખવાથી ખેડૂતોના જમીનના ભાવ પણ ઘટી જાય છે, ખેડૂતોને પૂરતું વળતર પણ મળતું નથી. એટલે સ્ટેટ લેવલની એક કમિટીની રચના કરવામાં આવે અને એ સ્ટેટ લેવલની કમિટીમાં નિવૃત્ત ન્યાયાધીશ, ખેડૂતો અને ખેડૂત આગેવાનો પણ હોય, ખેડૂતનું પ્રતિનિધિત્વ મંડળ પણ હોય અને એમાં આગામી 25 વર્ષ પછી કઈ રીતે વીજળીના યુનિટના ભાવ હોય, 50 વર્ષ પછી શું હોય, 25 વર્ષ પછી જમીનના શું ભાવ હોય એ પ્રમાણે વળતર નક્કી કરવામાં આવે. અને એમાં અમારી માંગ એવી છે કે કંપનીઓ નફો કમાવા માટે આવી છે, તો નફામાં પર્ટિક્યુલરલી 25 કે 50 વર્ષ માટે ખેડૂતોને 5 થી 7% પ્રોફિટમાં ભાગ આપે એવી અમારી માંગ છે. અને આજે અમે બીજું એલાન પણ એ કર્યું છે કે આમ આદમી પાર્ટી બીજા જે અમે મળવાના છીએ ગાંધીનગરમાં 5 તારીખે સત્યાગ્રહ છાવણીમાં અમે સામૂહિક ઉપવાસ કરીશું ખેડૂતો માટે. ખેડૂતોના વિવિધ પ્રશ્નો છે. અત્યારે હાલત એવી થઈ ગઈ છે, ખેડૂત ભાવ માટે રસ્તા ઉપર નથી ઉતર્યો, ખેડૂત વીજળી માટે રસ્તા ઉપર નથી ઉતર્યો, તમને વીજળી ફ્રી આપો. ખેડૂતે પાક વીમા માટે નથી ઉતર્યો, કારણ કે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના બંધ છે, ગુજરાત રાજ્યમાં જ બંધ છે. પણ ખેડૂતે આ બધું ચલાવ્યા બાદ પણ ભાજપને મત આપ્યો ને છતાં પણ ભાજપ ખેડૂતની મહામૂલ્યમ જમીન ઉપર જ્યારે કબજો કર્યો છે ત્યારે અમારે અત્યારે ખેડૂતો રસ્તા ઉપર ઉતર્યા છે. અને સરકારે પણ એવી હોશિયાર છે કે એમણે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પત્યા પછી અને હજી વિધાનસભાને 1.5 વર્ષની વાર છે ત્યારે આ પહેલા 6 મહિનામાં કામ પૂર્ણ કરવાની એમણે તૈયારી કરી છે. કંપનીઓ સાથે મિટિંગો કરીને કરોડો રૂપિયાનો વહીવટ પણ થયા હોવાના અંદાજ છે. એટલે આ બધા મામલામાં અમે ખેડૂતો સાથે છીએ. આમ આદમી પાર્ટી ખેડૂતો માટે લડશે. હવે અહીંયા તમે જે રીતે ઈસુદાન ગઢવીને સાંભળ્યા અને જે નિવેદનો હવે આમ આદમી પાર્ટીના નેતાઓ આપી રહ્યા છે, ચોક્કસપણે જોવાનું એ રહેશે કે આગામી દિવસોમાં જે ખેડૂતો મુદ્દે જ્યારે આ મેદાને ઉતરે છે, જે વિરોધ પ્રદર્શનો કરે છે, ત્યારે અસલમાં ખેડૂતોનું નિરાકરણ આવે છે કે નહીં. તમને શું લાગે છે? કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો. તમને આજનો રિપોર્ટ કેવો લાગ્યો એ પણ ચોક્કસથી જણાવજો. આભાર.